હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ વસાણી સર કેમેસ્ટ્રી. આજે આપણે આ વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાયના 4.8થી એક્ઝામ્પલ્સ સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો આ બધા એક્ઝામ્પલ્સને સરળતાથી સમજવા માટે મારા વિડિયો લેક્ચરને છેક એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. તથા જો મારો વિડિયો લેક્ચર તમને સારો લાગે તો સારી કમેન્ટ પણ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજી બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો, સ્વાધ્યાયનો 4.8 થોડો લાંબો દાખલો છે. આપણને એક આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રયોગોના અવલોકનો આપેલા છે. એમાં આ બધા સમયના આંકડા છે, પણ પ્રતિ સેકન્ડમાં 0 સેકન્ડ, 30 સેકન્ડ, 60 સેકન્ડ, 90 સેકન્ડ. અને આ જુદા જુદા સમયે પ્રક્રિયક એની સાંદ્રતા મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એટલે કે મોલરમાં આપી છે. જેમ કે 0 સેકન્ડે 0.55 મોલર, 30 સેકન્ડે 0.31 મોલર, 60 સેકન્ડે 0.17 મોલર અને 90 સેકન્ડે 0.085 મોલર. આ પ્રાયોગિક અવલોકનો આપ્યા છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો આપણે બે દાખલા ગણવાના છે. એમાંથી પહેલો દાખલો છે 30 અને 60 સેકન્ડની વચ્ચેનો સમયગાળો. આ વચ્ચેનો સમયગાળો જે છે ત્યારે સરેરાશ પ્રક્રિયા વેગ ગણવો છે. તો ચાલો આપણે પહેલા દાખલાનું સોલ્યુશન મેળવીએ. પહેલાં તો 30થી 60ની વચ્ચેનો સમયગાળાને ડેલ્ટા ટી કહીશું. તો અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરી નાખો એટલે 30 સેકન્ડ આવી જશે. પ્રક્રિયક એ છે 30થી 60ની વચ્ચેનો સરેરાશ પ્રક્રિયા વેગ શોધો છે. તો શરૂઆતનો સમય ટી બરાબર 30 છે, તો ત્યારે શરૂઆતની સાંદ્રતા 0.31 મોલર છે. એટલે પ્રક્રિયક એની શરૂઆતની સાંદ્રતા, જેને હું A1 કહી દઉં, 0.31 મોલર છે. અને 60 મિનિટે એની અંતિમ સાંદ્રતા A2 બરાબર 0.17 મોલર છે. તો આપણે સરેરાશ પ્રક્રિયા વેગ આર એવરેજ આપણે શોધવાનું છે. તો એના માટે આર એવરેજનું સૂત્ર આવડતું હોવું જોઈએ. આર એવરેજ બરાબર પ્રક્રિયક ઉપરથી છે એટલે માઇનસ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમયગાળો. મિત્રો, અહીંયા આપણને સમીકરણ નથી આપ્યું એટલે પ્રક્રિયક એની આગળ કયો સહગુણક છે સ્પષ્ટતા નથી કરી, એટલે આપણે અહીંયા આગળ કશું ગુણીશું નહીં. બરાબર માઇનસ, ચલો, એની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે એની અંતિમ સાંદ્રતામાંથી એની પ્રારંભિક સાંદ્રતા બાદ કરવાની, છેદમાં તે માટે લાગતો સમયગાળો એટલે ડેલ્ટા ટી બરાબર માઇનસ એની અંતિમ સાંદ્રતા જે 0.17 માઇનસ પ્રારંભિક સાંદ્રતા જે 0.31 છેદમાં તે માટે લાગતો સમયગાળો 30 સેકન્ડ. હવે આ બંનેની બાદબાકી કરશો ને તો જવાબ માઇનસમાં આવશે ને 12 માઇનસ એટલે માઇનસ પ્લસમાં જવાબ આવશે. એ બાદબાકી કરીને 30 વડે તમારે ભાગવાની એટલે આર એવરેજ તમને મળી જશે. સરેરાશ પ્રક્રિયા વેગ શોધ્યો છે એટલે એનો એકમ થશે મોલર પ્રતિ સેકન્ડ. હું અહીંયા જ લખું મોલર પ્રતિ સેકન્ડ એટલે કે મોલર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. અથવા આ એકમને બીજી રીતે લખવું હોય તો મોલરના બદલે શું લખાય? મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ. મોલરનું બીજું નામ છે મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. એટલે બાદબાકી કરીને 30 વડે ભાગી નાખવાનું એટલે તમને સરેરાશ પ્રક્રિયા વેગ મળી ગયો. પણ મેઇન વસ્તુ આ છે, વેગ અચળાંક ગણો. આ બહુ જ લાંબો દાખલો થાય
પહેલાં તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું પહેલાં તો સૂત્ર યાદ હોવું જોઈએ. 2.303 છેદમાં ટી લોગ શરૂઆતની સાંદ્રતા, જેને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે R0 કહેતા હતા, અને અંતિમ સાંદ્રતા, જેને ટી સમય પછીની R કહેવાય અથવા RT કહેતા હતા. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે શોધવો હોય તો આ સૂત્ર છે. પણ વિચારો અહીંયા R0 અને RT લેવા કેમ? કેમ કે અહીંયા તો 4 સાંદ્રતાઓ આપેલી છે, 4 વખત સમય ટી આપેલા છે. તો અહીંયા વેગ અચળાંક જે છે તમારે 3 વખત શોધી અને છેલ્લે સરેરાશ વેગ અચળાંક શોધવો પડે. કઈ રીતે? જો બીજો દાખલો, પહેલાં તમારે 0 થી 30 સેકન્ડ વચ્ચેનો સમયગાળો લેવાનો અને વેગ અચળાંક શોધવાનો. પછી 0 થી 60 લેવાનો, પછી 0 થી 90 લેવાનો, 3 વખત K1 K2 અને K3 શોધવાનો અને છેલ્લે સરેરાશ વેગ અચળાંક કરવાનો. ચલો પહેલાં 0 થી 30 સેકન્ડ લઈએ. 0 થી 30 એટલે 30 - 0 કરો એટલે સમય ટી બરાબર કેટલો થાય? 30 સેકન્ડ. ચલો આ 30 સેકન્ડ માટે વિચારો, આટલું જ વિચારવાનું, આ ભૂલી જાઓ. આ 0 થી 30 સેકન્ડ એટલે સમય ટી બરાબર 30 - 0 એટલે 30 સેકન્ડ થયો. તો ત્યારે પ્રારંભિક સાંદ્રતા, જેને આપણે R0 કહીશું આ સૂત્ર મુજબ, 0.55 મોલર અથવા તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ, અને અંતિમ સાંદ્રતા RT બરાબર 30 સેકન્ડે આટલો ભાગ આપણે લીધો છે એટલે 0.31 મોલર. આ લઈ અને વેગ અચળાંક શોધીએ, જેને આપણે K1 કહીશું અત્યારે આ દાખલામાં. તો એક K1 નું સૂત્ર શું થશે? K1 બરાબર 2.303 છેદમાં ટી લોગ R0 છેદમાં RT. ચાલો કિંમત મૂકીએ અંદર. માટે વેગ અચળાંક K1 બરાબર 2.303 છેદમાં 0 થી 30 વચ્ચેનો સમય એટલે 30 સેકન્ડ થયું. 30 - 0 કરો તો લોગ R0 એટલે 0.55 છેદમાં RT એટલે 0.31. માટે K1 બરાબર, ચલો પહેલાં 2.303 ભાગ્યા 30 આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ. 2.303 ભાગ્યા 30 એટલે 0.07676 જવાબ આવશે. આ બંનેનો ભાગાકાર આવશે 0.7676. લોગ હવે 0.55 ભાગ્યા 0.31 કરીએ. 0.55 ભાગ્યા 0.31 એટલે 1.7741. 1.7741 એટલે હું 4 લખું છું. માટે વેગ અચળાંક K1 બરાબર 0.7676 ખરો, પણ ગુણ્યા આનો લોગ જોવાનો. મેં લોગ ટેબલ જોતા પણ શીખવાડ્યું છે, એન્ટી લોગ ટેબલ જોતા પણ શીખવાડેલું છે, અને આપણા સાદા કેલ્સીની અંદર એની શોર્ટ રીત પણ શીખવાડી છે. થોડી લાંબી હતી પણ શીખવાડી છે. અત્યારે હું કેલ્ક્યુલેટરની અંદર આનો લોગ જોઉં છું. 1.774 એનો લોગ જોઉં તો 0.2489 આવશે. 0.2489 એટલે આ લોગ આવશે 0.2489.
મિત્રો અત્યારે આપણે વિડિયો લેક્ચરમાં સમય ના બગડે એટલા માટે હું સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું છું. બાકી સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તમારા માટે નોટ એલાઉ છે. મેં તમને સાદા કેલ્સીની અંદર લોગ એન્ટીલોગ જોતા શીખવાડ્યો છે. અત્યારે વિડિયો લેક્ચરમાં સમય ના બગડે એટલે હું સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું છું. ચલો હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ એટલે 0.76 ગુણ્યા 0.2489 એટલે જવાબ આવશે 0.191. માટે K1 બરાબર 0.191. ફરીવાર હું ગુણાકાર કરી જોઉં છું. 0.76 ગુણ્યા 0.2489 એટલે 0. બરોબર છે 191. ચલો અહીંયા સમય આપણે સેકન્ડમાં લીધો છે તો અહીંયા એકમ કયો આવશે? સેકન્ડ ઇન્વર્સ. આપણે પહેલો સમયગાળો 0 થી 30 લીધો, વેગ અચળાંક K1 શોધ્યો. બહુ જ લાંબો દાખલો છે મિત્રો, દાખલો પૂરો નથી થતો. ચલો હજી આપણે હવે બીજો સમયગાળો લેવાનો 0 થી 60. તો સમય કેટલો થાય? 0 થી 60 એટલે 60 માઇનસ 0 કરો એટલે સમય 60 સેકન્ડ માટે વેગ અચળાંક K શોધવાનો. તો ત્યારે શરૂઆતની સાંદ્રતા R0 0 સેકન્ડે કેટલી હતી? 0.55 મોલર. અને 60 સેકન્ડે એ સાંદ્રતા RT અંતિમ સાંદ્રતા 60 સેકન્ડની લેવાની. કેટલી છે? 0.17 મોલર. અને ફરીવાર આ જ રીતે સૂત્ર મૂકવાનું, પણ એ વેગ અચળાંકને હું K2 કહીશ. K2 બરાબર 2.303 બાય ટી લોગ આ R0 મૂકવાનો અને છેદમાં આ RT મૂકવાનું. એટલે ઉપરના દાખલાની જેમ જ અહીંયા તમારે ગણતરી કરવાની એટલે તમને K2 મળશે. તમારે શોધવાનો છે, જવાબ આવશે સેકન્ડ ઇન્વર્સ. ચલો હજી એક સમયગાળો રહ્યો. હવે 0 થી 90 સેકન્ડ લો. 0 થી 90 લીધું એટલે 90 માઇનસ 0 એટલે 90 સેકન્ડનો સમય થયો. T બરાબર 90 સેકન્ડ માટે શોધવાનું. 0 થી 90 છે એટલે 0 એ જે સાંદ્રતા હોય એને શરૂઆતની સાંદ્રતા R0 કહેવાનું. બરાબર 0.55 મોલર. અને 90 સેકન્ડે જે સાંદ્રતા હોય તેને અંતિમ સાંદ્રતા RT કહેવાનું. તો 90 સેકન્ડે સાંદ્રતા કેટલી છે? 0.085. અને ફરીવાર પાછો વેગ અચળાંક K શોધવાનો આ જ રીતે. એને આપણે વેગ અચળાંક K3 કહીશું. આભાસી પ્રથમ ક્રમની છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું આપણે સૂત્ર દરેક વખતે વાપરે. 2.303 બાય ટી લોગ શરૂઆતની સાંદ્રતા R0 એ અહીંયાથી મૂકવાની અને અંતિમ સાંદ્રતા RT એ અહીંયાથી મૂકવાની. એટલે આની અંદર આની જેમ જ કિંમત મૂકી અને ગણતરી કરશો એટલે તમને વેગ અચળાંક K3નું મૂલ્ય મળશે. તમારે જાતે શોધવાનું. સેકન્ડ ઇન્વર્સ જવાબ આવશે. છેલ્લે આપણે 3 સમયગાળા લીધા, 0 થી 30, 60 અને 90 સેકન્ડે શોધ્યું. પણ રકમમાં આપણને કીધું વેગ અચળાંક ગણો. તો 3 વેગ અચળાંક આપણે શોધેલા હોય તો છેલ્લે આપણે સરેરાશ વેગ અચળાંક આપણે શોધવો પડે. હું અહીંયાથી આ ભૂસી નાખું છું એટલે હજી આપણો દાખલો શરૂ છે. છેલ્લે K1, K2 અને K3 મળી જાય પછી છેલ્લે લખન માટે સરેરાશ વેગ
અચળાંક જેને હું કે કહીશ, મેથ્સની જેમ આ ત્રણેયનું સરેરાશ કરવાનું એટલે ત્રણેયનો સરવાળો K1 પ્લસ K2 પ્લસ K3 અને ભાગ્યા 3. તો માટે સરેરાશ K જે છે તમારે K1, K2 અને K3ની કિંમતનો સરવાળો કરી ભાગ્યા 3 કરવાનું. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે સમય ઇન્વર્સ એટલે સેકન્ડ ઇન્વર્સમાં જવાબ આવશે. એટલે આ રીતે એક કરતાં વધારે અવલોકનો હોય ત્યારે એક કરતાં વધારે વખત વેગ અચળાંક K શોધવાનો અને છેલ્લે સરેરાશ વેગ અચળાંક K શોધવાનો. દાખલો મોટો થયો એટલે આ પરીક્ષાની અંદર પૂછાશે તો તમારે 3 ગુણ અથવા 4 ગુણની અંદર આ દાખલો પૂછાય. આશા રાખું છું કે આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. તો હવે આના પછી આપણે ગણીએ 4.9. સોરી વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર 2.303 ભાગ્યા 30 જે છે કેલ્ક્યુલેટરની અંદર મારે જોવામાં સેજ મિસ્ટેક થઈ ગઈ છે. 0.7676 જવાબ નથી આવતો. ભાગાકાર કરશો એટલે 0.07676 આવે છે. એટલે અહીંયા પણ 0.07676 આવશે અને આનો તમે ગુણાકાર કરશો એટલે 0.0191 આવશે. 0.0191 જવાબ આવશે. કેલ્ક્યુલેટરની અંદર જોવામાં મારે સહેજ ભૂલ થઈ ગઈ હતી. તો આ રીતે એક કરતાં વધારે પ્રાયોગિક અવલોકનો આપ્યા તો એક કરતાં વધારે વખત આપણે વેગ અચળાંક K શોધવાના અને છેલ્લે સરેરાશ વેગ અચળાંક K શોધવાનો. તો આવો હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો 4.9. ચલો સ્વાધ્યાયનો 4.9મો દાખલો આપણે સોલ્વ કરીએ. એક પ્રક્રિયા Kના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને Bના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો 3 પ્રશ્નો સોલ્વ કરવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે વિકલનીય વેગ સમીકરણ લખો. તો ઘણાને એમ થાય કે સાહેબ વિકલનીય વેગ સમીકરણ તો કહ્યું હતું કે પ્રાયોગિક રીતે રજૂ થાય, પણ અહીંયા પ્રાયોગિક રીતે કહી દીધું એના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે એની સાંદ્રતાની 1 ઘાત અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની એટલે કે બીની સાંદ્રતાની 2 ઘાત થાય. એટલે આપણે વિકલનીય વેગ સમીકરણ લખવું હોય તો પ્રક્રિયા વેગ બરાબર K ગુણ્યા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે એટલે એની સાંદ્રતાની 1 ઘાત લખવાનું ના હોય. બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે એટલે કે બીની સાંદ્રતાની 2 ઘાત. તો આ વિકલનીય વેગ સમીકરણ થઈ ગયું. પહેલો પ્રશ્ન સોલ્વ. બાકીના 2 પ્રશ્નો સોલ્વ કરવા માટે આને હું શરૂઆતનો પ્રક્રિયા વેગ R1 કહી દઉં છું. R1 બરાબર K ગુણ્યા એની સાંદ્રતાની 1 ઘાત ગુણ્યા બીની સાંદ્રતાની 2 ઘાત. ચલો હવે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. બીજા પ્રશ્નમાં આપણને એવું કીધું છે બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે. માત્ર બીની સાંદ્રતા આપણે 3 ગણી કરી છે એટલે બીની સાંદ્રતા 3 ગણી કરતા વેગ ઉપર વેગ કેવી રીતે અસર પામશે એટલે કે પ્રક્રિયા વેગ કેટલા ગણો થાય એટલા અથવા કેટલામાં ભાગનો થાય એ આપણે નક્કી કરવાનું. તો આવા પ્રશ્નો ચલાવી દીધા છે. ચલો બીની સાંદ્રતા 3 ગણી કરો તો નવો પ્રક્રિયા વેગને હું R2 કહી દઉં. વેગ અચળાંક K એની સાંદ્રતા એમનેમ રાખી છે પણ બીની સાંદ્રતા 3 ગણી કરી છે એટલે અહીંયા હું 3B કરી નાખું. સ્ક્વેર તો ખરો જ. હવે આ સંખ્યા 3નો વર્ગ 9 એ સંખ્યાને આગળ લઈ લો તો માટે R2 બરાબર 9ને હું આગળ લઈ લઉં તો 9 ગુણ્યા K એની સાંદ્રતા એમનેમ 3નો વર્ગ 9 આગળ જતો રહ્યો પણ અહીંયા બીની સાંદ્રતાનો સ્ક્વેર તો એમનેમ રહેશે. તો માટે R2 બરાબર
જો ઉપરનો માળ ખાલી ન હોય તો વિચારો આટલું પદ એટલે શું થયું બોલો? R1 થયું. તો 9 ગુણ્યા R1 થઈ ગયું. તો આનો અર્થ એવો થયો કે જો બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ એ પહેલાંના પ્રક્રિયા વેગ કરતાં 9 ગણો થાય. તો અહીંયા શબ્દમાં લખવાનું પરીક્ષામાં કે માટે પ્રક્રિયા વેગ 9 ગણો થાય. ચલો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ. ત્રીજા પ્રશ્નમાં આપણને કીધું એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે. બંનેની સાંદ્રતા બમણી કરવાની. બંનેની સાંદ્રતા બમણી કરતા ચલો નવા પ્રક્રિયા વેગને આપણે R2 કહીશું બરાબર K ગુણ્યા એની સાંદ્રતા બમણી કરો એટલે 2A, બીની સાંદ્રતા બમણી કરો એટલે 2B, પણ એનો સ્ક્વેર થશે. ચલો 2 નો વર્ગ 4 અને આ બી એટલે 4 દુ 8. તો માટે R2 બરાબર 8 ને આગળ લઈ લો તો વધશે K ગુણ્યા એની સાંદ્રતા ગુણ્યા બીની સાંદ્રતાનો સ્ક્વેર થશે. આ પદ આટલું પદ એટલે R1 થયું. તો માટે R2 બરાબર 8 ગુણ્યા R1. તેનો મતલબ બંનેની સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો નવો પ્રક્રિયા વેગ એ પહેલાંના પ્રક્રિયા વેગ કરતાં 8 ગણો થાય. તો માટે સી અસર થાય તો એ અસર લખવાની માટે પ્રક્રિયા વેગ 8 ગણો થાય. મિત્રો સ્વાધ્યાયનો આ 4.9 આવા આપણે 2 વખત દાખલા ચલાવી ચૂક્યા છીએ એટલે આ દાખલામાં ખબર પડી જ જવી જોઈએ. તમારા ઇનઓર્ગેનિકના ચોપડામાં સ્વાધ્યાયના બધા દાખલા લખતા રહેજો મિત્રો. તમને મારો વિડીયો લેક્ચર સારો લાગે તો સારી કમેન્ટ પણ વચ્ચે કરતા રહેજો. તો ગણીએ આપણે સ્વાધ્યાયનો 4.10. પણ આ દાખલો ગણતા પહેલાં મિત્રો એક ખાસ સૂચના. સ્વાધ્યાયનો 4.10 અને 4.11 બંને દાખલામાં રીત સરખી છે. બંને દાખલા પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. મિત્રો દાખલા તમારા ચોપડામાં લખતા રહેજો અને આઈએમપી કહું એ ટીક કરતા રહેજો. પરીક્ષા વખતે મને જરૂરથી યાદ કરશો તમે. તો સ્વાધ્યાયનો 4.10 ગણીએ. એમાં આપણને 2 પ્રક્રિયકો એ અને બી આપ્યા છે. 3 પ્રાયોગિક અવલોકનો આપ્યા છે કે એની સાંદ્રતા આટલી ને આટલી હોય ત્યારે પ્રક્રિયા વેગ આટલો છે. એ અને બીની સાંદ્રતા આટલી હોય ત્યારે પ્રક્રિયા વેગ આટલો છે. એ અને બીની સાંદ્રતા આટલી હોય ત્યારે પ્રક્રિયા વેગ આટલો છે. આ પ્રાયોગિક અવલોકન કોઠો આપણને આપ્યો છે અને આપણને કીધું છે એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું હશે. તો યાદ કરો પ્રક્રિયાક્રમ વિકલનીય વેગ સમીકરણ પરથી મળે અને વિકલનીય વેગ સમીકરણ પ્રાયોગિક રીતે રજૂ થાય એવું આપણે કહ્યું છે. તો એના માટે જ આપણને રકમમાં પ્રાયોગિક અવલોકનો આપ્યા છે. એટલે આપણે પ્રયોગ કરવાની જરૂર નથી. એટલે મોબાઈલની સામે જ બેઠા રહેજો. આપણને અવલોકન કોઠો આપેલો છે, આપણે લેબમાં નથી જવાનું. તો પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે વિકલનીય વેગ સમીકરણ પહેલાં આખું શોધવું પડે. એના માટે આપણે વિકલનીય વેગ સમીકરણ સૌથી પહેલાં ધારીશું. ધારો કે પ્રક્રિયા વેગ બરાબર K ગુણ્યા પ્રક્રિયક એની સાંદ્રતાની સ્મોલ એ ઘાત અને બીની સાંદ્રતાની સ્મોલ બી ઘાત. આપણે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો છે એટલે સાંદ્રતાની આ ઘાતાંકો શોધવાની. એક્સ અને વાય પણ ધારી શકાય, સ્મોલ એ સ્મોલ બી પણ ધારી શકાય. આપણે કહ્યું હતું ને થિયરીમાં કે આ સાંદ્રતાને ઘાતાંકો પ્રાયોગિક રીતે નક્કી થાય. એના માટે જ આપણને 3 પ્રાયોગિક અવલોકનો આપેલા છે. તો
હવે આપણને માઇન્ડમાં એટલું ક્લિયર હોવું જોઈએ કે આ દાખલામાં આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? આ પ્રાયોગિક અવલોકનોનો ઉપયોગ કરી એ અને બી શોધવું. તો એના માટે આ ત્રણે પ્રાયોગિક અવલોકનોની કિંમત આમાં મૂકી અને 3 પરિણામો આપણે પહેલાં મેળવીશું. ચલો, અવલોકનો પરથી આપણે પરિણામ મેળવવાના છે. અવલોકનો પરથી ચલો, પહેલું અવલોકન જે છે એની કિંમત આમાં મૂકો. પ્રક્રિયા વેગ જે છે અહીંયા મૂકી દો. નંબર 1 પ્રક્રિયા વેગ જે છે આની અંદર મૂકી દઈએ. ચોપડીની અંદર ભૂલ છે, અહીંયા 5.7 આપ્યું છે, 5.07 આવશે. એટલે 5.07 ગુણ્યા 10⁻5 બરાબર કે ગુણ્યા પહેલા પ્રાયોગિક અવલોકનમાં એની સાંદ્રતા 0.20 છે. 0.20 એટલે 0.2 લખાય. એની સ્મોલ એ ઘાત અને બીની સાંદ્રતા 0.30 છે એટલે 0.3 લખાય. એની સાંદ્રતાની બી ઘાત. આ પરિણામ નંબર 1. ટૂંકમાં 3 અવલોકનો જે છે એ આપણે આની અંદર મૂકી અને પરિણામ નંબર 1 આપણે મેળવ્યું. ચલો, હવે આ અવલોકનો પાછા આની અંદર મૂકી પરિણામ 2 મેળવીશું. નંબર 2 પ્રક્રિયા વેગ જે છે અહીંયા મૂકી દો. 5.07 ગુણ્યા 10⁻5 બરાબર કે ગુણ્યા એની સાંદ્રતા 0.20 છે એટલે 0.2 લખાય. એની સ્મોલ એ ઘાત, બીની સાંદ્રતા 0.10 એટલે 0.1 લખાય. એની બી ઘાત. પરિણામ 2 મળી ગયું. ચલો, એ જ રીતે આ ત્રીજું અવલોકન આની અંદર પાછું મૂકો. પ્રક્રિયા વેગ કેટલો આપ્યો છે ત્રીજા અવલોકનમાં? તો 1.43 ગુણ્યા 10⁻4 બરાબર કે ગુણ્યા એની સાંદ્રતા 0.40 એટલે 0.4 લખાશે. એની એ ઘાત અને બીની સાંદ્રતા 0.05 છે એટલે 0.05ની બી ઘાત લખાશે. એટલે 3 અવલોકનો પરથી 3 પરિણામો મેળવ્યા. હવે મારે એ અને બી શોધવી હોય તો મેથ્સનો ઉપયોગ કરવાનો. તો એની અંદર સૌથી પહેલાં 3 પરિણામોની અંદર આપણે જોવાનું કે કોની સાંદ્રતા સરખી છે. તો જુઓ 3 પરિણામોનું અવલોકન કરો કે કોની સાંદ્રતા સરખી છે. તો અહીંયા જો ત્રણેયમાંથી આ એની સાંદ્રતા સરખી છે આ બંને. તો સૌથી પહેલાં ઘાતાંક શોધવા માટે જે પરિણામોમાં સાંદ્રતા સરખી હોય ને એ 2 પરિણામોનો ભાગાકાર કરો. તો આપણે અહીંયા 1 અને 2નો ભાગાકાર કરીએ એટલે આ એ વાળા પદો સરખા છે એટલે ઉડી જશે તો આપણને બી મળી શકશે. તો આના માટે આપણે શું કરીશું? પરિણામ 1 અને 2નો ભાગાકાર. 1 અને 2નો ભાગાકાર કરતા. ચલો, 1 અને 2નો આપણે ભાગાકાર કરીએ. પહેલા ડાબી બાજુનો ભાગાકાર કરો તો 5.07 ગુણ્યા 10⁻5 છેદમાં 5.07 ગુણ્યા 10⁻5 બરાબર. ચલો, કે ઉડી જશે. આ એ વાળા પદો પણ ઉડી જશે. આખા ભાગાકાર કરો તો માત્ર આનો બંનેનો ભાગાકાર વધશે એટલે 0.3ની બી ઘાત છેદમાં 0.1ની બી ઘાત. બંનેની બી ઘાત છે એટલે કોમન બી ઘાત લખી શકાય આ રીતે. એટલે પહેલાં આ રીતે જોવાનું કે આપણે પ્રાયોગિક અવલોકનો પરથી જે પરિણામો મેળવ્યા એમાં કોની સાંદ્રતા સરખી છે. જેની સાંદ્રતા સરખી હોય ને એ 2 પરિણામનો ભાગાકાર કરો એટલે આ 2માંથી એક ઘાતાંક મળી જાય. આમાં એની સાંદ્રતાઓ સરખી છે તો એ વાળા પદ ઉડી જશે તો બી ઘાત મળી જશે.
ચલો હવે આનો ભાગાકાર કરો તો આ બંને તો સરખા જ પદો છે એટલે આ બંનેનો ભાગાકાર કેટલો આવશે 1 બરાબર 3 ભાગ્યા 0.3 ભાગ્યા 0.1 કરો એટલે 3 આવશે એની બી ઘાત. હવે આ બી ઘાત કેવી રીતે શોધવી તો લોજિક વાપરો. જો 3ની 0 ઘાત હોય ને તો જ જવાબ કેટલો આવતો હોય 1. તેનો મતલબ અહીંયા બી બરાબર કેટલો હોય 0. ના ખબર પડે તો હું આ રીતે લખી શકું. જો 1 છે તો 3ની 0 ઘાત લખી શકું. 3ની 0 ઘાત એટલે 1 જ કહેવાય. અને અહીંયા 3ની બી ઘાત તો છે જ. આધાર સરખો હોય તો ઘાતાંકો પણ સરખી થાય. તો બી બરાબર કેટલા મળી ગયા 0. આ રીતે પણ લખી શકાય અથવા આ રીતે લોજિક દોડવાનું મેથ્સ કે 3ની કેટલી ઘાત હોય ત્યારે જવાબ 1 આવે તો 3ની 0 ઘાત હોય ને તો જ 1 આવે એટલે બી બરાબર કેટલો હોય 0 હોય. એટલે આપણને સરખી સાંદ્રતાવાળા જે પરિણામો જે છે એનો ભાગાકાર કર્યો એટલે આપણને બી મળી ગયો. ચલો હવે એ શોધવો છે. એ શોધવો છે તો પહેલાં એ જુઓ બી વાળા પદો સરખા છે ક્યાંય સરખા નથી તો કોઈ વાંધો નહીં. તો કાં તો 1 અને 3નો ભાગાકાર કરો કાં તો 2 અને 3નો ભાગાકાર કરો કારણ કે બીની કિંમત તો હવે જાણીએ છીએ. હા 1 અને 2નો ભાગાકાર ના કરતા કારણ કે નહીં તો એ શોધવાનો છે એ વાળા પદો ઉડી જશે. તો આપણે અહીંયા 1 અને 3નો ભાગાકાર કરીએ તો પરિણામ 1 અને 3 નો ભાગાકાર કરતા ચલો 1 અને 3નો ભાગાકાર કરીએ તો આના કરતાં આ સંખ્યા મોટી છે. અહીંયા -5 ઘાત છે અહીંયા -4 ઘાત છે તો મોટા ભાગ્યા નાનું કરું એટલે 3 ભાગ્યા 1 કરું એટલે પહેલાં ડાબી બાજુનો ભાગાકાર કરો 1.43 ગુણ્યા 10ની -4 ઘાત છેદમાં ચલો આની ડાબી બાજુ એટલે 5.07 ગુણ્યા 10ની -5 ઘાત બરાબર આના ભાગ્યા કરી એટલે કે ઉડી જાય. આના ભાગ્યા કરી એટલે 0.4ની એ ઘાત છેદમાં 0.2ની એ ઘાત એટલે બંનેની કોમન એ ઘાત લખી નાખું. ચલો ભલે બી વાળા પદો ના ઉડતા હોય પણ બીની કિંમત હવે આપણે જાણીએ છીએ 0.05ની બી ઘાત છેદમાં 0.3ની બી ઘાત એટલે બંનેની કોમન બી ઘાત. તો વિચારો અહીંયા બીની કિંમત મૂકીશું એટલે 0 ઘાત એટલે 1 થઈ જશે તો માત્ર એ શોધી શકાશે. સૌથી પહેલાં તો અહીંયા 10 વધશે અને કેલ્ક્યુલેટરમાં આનો ભાગાકાર કરીએ આપણે 1.43 ભાગ્યા 5.07 એટલે આપણને મળશે 0.282 એટલે અને પાછા ગુણ્યા 10 કરી નાખીએ સાથે સાથે ગુણ્યા 10 એટલે 2.8205 2.8205 મળશે. ચલો આ બંનેનો ભાગાકાર કરશો એટલે 2 મળશે એની એ ઘાત. આનો ભાગાકાર કરવાની જરૂર નથી. કેમ? જો બીની કિંમત તમે મૂકો તો આની કેટલી ઘાત થશે 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. ગુણાકારમાં 1 લખવાની જરૂર નથી એટલે આ પદ તો જતું જ રહ્યું 1 થઈ ગયું એટલે. તો હવે મારે માત્ર શું શોધવો છે એ. હવે અહીંયા તો શું હતું સહેલું પદ આવી ગયું હતું 1 આવી ગયું હતું એટલે ખ્યાલ આવી જાય કે બી બરાબર 0. અહીંયા તો નથી એવું આવતું. તો ઘાતાંકવાળું પદ શોધવું હોય તો શું કરવાનું? તો ઘાતાંકમાં રહેલું પદ શોધવું હોય ને તો તમારે બંને બાજુ લોગ લેવો પડે. લોગ 2.8205 બરાબર લોગ
2ની a ઘાત, એમાં a ઘાત ક્યાં આવશે? ગુણાકારમાં આગળ આવી જશે. તમે આવી રીતે અહીંયા પણ કરી શકશો તો પણ b બરાબર 0 જ આવશે, લોગ લેશો તોય. ચલો આનો લોગ જોવાનો, લોગ ટેબલ જોતા આપણે શીખવાડેલું છે. તો એનો લોગ મિત્રો તમે સાયન્ટિફિક કેલ્સીનો ઉપયોગ કરશો નહીં. આપણા વિડીયો લેક્ચરમાં સમય ના બગડે એટલે હું સાયન્ટિફિક કેલ્સી વાપરું છું. તમારે સાદું કેલ્સી જ વાપરવાનું. સાદા કેલ્સીમાં લોગ એન્ટીલોગ જોતા શીખવાડેલો છે. 2.8205 નો આપણે લોગ જોઈશું એટલે 0.4503 મળશે. 0.4503 મળશે બરાબર. એ લોગ 2 જોશો એટલે 0.3010 મળશે. હવે આ ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં થશે. તો માટે એ બરાબર 0.4503 છેદમાં 0.3010. તો હવે તો આપણે કેલ્ક્યુલેટરની અંદર માત્ર ભાગાકાર જ કરવાનો રહ્યો. 0.4503 ભાગ્યા 0.3010 એટલે જવાબ આવશે 1.49. હવે 1.49 આવે એટલે અહીંયા 9 છે એટલે નિયર બાય આપણે કેટલા લખી શકીએ? 1.5 લખી શકાય. તો માટે એની કિંમત કેટલી આવી? 1.5. બીની કિંમત કેટલી આવી? 0. હવે આ બંને ઘાતાંક જે મળી ગઈ આની અંદર મૂકી દો એટલે આપણને વિકલનીય વેગ સમીકરણ મળી ગયું. કે માટે વિકલનીય વેગ સમીકરણ પ્રક્રિયા વેગ બરાબર કે ગુણ્યા એની સાંદ્રતાની સ્મોલ a ઘાત એટલે 1.5 ઘાત અને બીની સાંદ્રતાની સ્મોલ b ઘાત એટલે 0 ઘાત. એટલે જ મેં થિયરીમાં કીધું હતું કે વિકલનીય વેગ સમીકરણ પ્રાયોગિક રીતે નક્કી થાય. જોયું ને, પ્રાયોગિક અવલોકનોની જરૂર પડી. દાખલામાં અવલોકનો આપેલા હશે. પણ આપણો પ્રશ્ન શું કહ્યો છે? એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ. તો માટે આપણે જવાબ લખવો હોય તો માટે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બરાબર એની સાંદ્રતાની ઘાતાંક જોવાની 1.5 અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ તો બીની ઘાતાંક જોવાની 0, શૂન્ય ક્રમની પ્રક્રિયા. પણ હા, એકંદર પ્રક્રિયાક્રમ કે એટલે કે કુલ પ્રક્રિયાક્રમ, એકંદર એટલે કુલ પ્રક્રિયાક્રમ કે તો બધી સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો કરવાનો એટલે કે 1.5 પ્લસ 0 એટલે 1.5મા ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલે આ રીતે મિત્રો પહેલાં વિકલનીય વેગ સમીકરણ ધારવાનું, ઘાતાંકો ધારી લેવાના. પ્રાયોગિક અવલોકનો જેટલા આપ્યા એની અંદર મૂકી પરિણામો મેળવવાના. પછી યોગ્ય પરિણામોના ભાગાકાર કરી અને ઘાતાંક મેળવી અને અંદર મૂકી દો એટલે વિકલનીય વેગ સમીકરણ મળી જાય. અને એકવાર વિકલનીય વેગ સમીકરણ મળી જાય એટલે આપણે પ્રક્રિયાક્રમ તો પછી આપણે સરળતાથી નક્કી કરી શકીએ. તો મોસ્ટ એમપી દાખલો 4.10 થયો. ચોપડામાં ફટાફટ ગણતા રહેજો અને તમને મારી રીત સહેલી લાગે, સારી લાગે તો સારી કમેન્ટ પણ કરતા રહેજો. તો હજી આપણે મોસ્ટ એમપી દાખલો ગણીએ. સ્વાધ્યાયનો 4.11. મિત્રો સ્વાધ્યાયનો 4.11 પણ મોસ્ટ એમપી છે. રકમને સમજતા રહેજો. 4.10ની જેવો જ છે. આની અંદર આપણને 4 પ્રયોગ કર્યા છે. એની સાંદ્રતા, બીની સાંદ્રતા અને પ્રક્રિયા વેગ માપ્યા. પ્રાયોગિક અવલોકનો આપેલા છે. આમાં વેગ નિયમ એટલે કે વિકલનીય વેગ સમીકરણ અને વેગ અચળાંક શોધવાનું છે. તો વિકલનીય વેગ સમીકરણ પ્રાયોગિક અવલોકન પરથી શોધવું હોય તો મેં 10મા દાખલામાં શું કીધું? પહેલાં ધારી લો. પહેલાં વિકલનીય વેગ સમીકરણ ધારી લઈએ. ધારો કે પ્રક્રિયા વેગ, ચલો બે પ્રક્રિયકો છે.
વિકલનીય વેગમાં સાંદ્રતાના ઘાતાંક પ્રાયોગિક અવલોકન પરથી નક્કી કરવાના, એટલે ધારી લો કે સ્મોલ a ઘાત અને સ્મોલ b ઘાત. હવે આપણે 10મા દાખલાની જેમ આ પ્રાયોગિક અવલોકનોનો ઉપયોગ કરી a અને b શોધી અને આમાં મૂકી દઈએ એટલે વિકલનીય વેગ સમીકરણ મળી જાય. અને a અને b શોધવા હોય તો જેટલા અવલોકનો આપ્યા એ બધા વારાફરતી વારા મૂકી અને આમાં 4 અવલોકનો આપ્યા છે તો 4 પરિણામ મેળવો. 4.10માં 3 અવલોકનો આપ્યા હતા તો 3 પરિણામ મેળવ્યા હતા. તો આ અવલોકનો પરથી ચલો આપણે પરિણામો મેળવીએ. પહેલું પરિણામ, પહેલા પરિણામમાં પ્રક્રિયા વેગ કેટલો આપ્યો છે તો 6 ગુણ્યા 10⁻³ ઘાત બરાબર એની સાંદ્રતા 0.1 એની સ્મોલ a ઘાત અને બીની સાંદ્રતા પણ 0.1 એની સ્મોલ b ઘાત. પરિણામ 1. ચલો બીજું પ્રાયોગિક અવલોકન મૂકો આની અંદર કિંમત. તો પહેલા પ્રક્રિયા વેગ 7.2 ગુણ્યા 10⁻² ઘાત બરાબર એની સાંદ્રતા 0.3 સ્મોલ a ઘાત બીની સાંદ્રતા 0.2 એની સ્મોલ b ઘાત. ત્રીજું અવલોકન આમાં મૂકો. ત્રીજું પરિણામ પ્રક્રિયા વેગ છે 2.88 ગુણ્યા 10⁻1 ઘાત એની સાંદ્રતા 0.3 એની સ્મોલ a ઘાત અને બીની સાંદ્રતા છે 0.4 એની સ્મોલ b ઘાત. ચોથું અવલોકન આમાં મૂકો. ચોથું પરિણામ મળશે પ્રક્રિયા વેગ 2.40 ગુણ્યા 10⁻² ઘાત બરાબર એની સાંદ્રતા 0.4 એની સ્મોલ a ઘાત અને બીની સાંદ્રતા 0.1 એની સ્મોલ b ઘાત. એટલે બધા પ્રાયોગિક અવલોકનો વિકલનીય વેગ સમીકરણ ધાર્યું એમાં મૂકી દો, એટલા અવલોકનો મેળવો. હવે યોગ્ય અવલોકનોના ભાગાકાર કરી a અને b મેળવવાના 10મા દાખલાની જેમ. તો અહીંયા વિચારો કે પહેલું અને ચોથું પરિણામ લઉં તો એમાં આ બીની સાંદ્રતા સરખી છે તો હું ભાગાકાર કરીશ તો બી વાળા પદ ઉડી જશે તો મને a મળી શકશે. તો એના માટે હું પરિણામ 4 ભાગ્યા પરિણામ 1 કરતા મિત્રો ચોપડામાં દાખલા ગણતા રહેજો. ખાસ સૂચના, રકમ સાથે ગણો એટલે પરીક્ષા વખતે રિવિઝન કરવામાં ફાવે. 4 ભાગ્યા 1 કરવાનું એટલે 2.40 ગુણ્યા 10⁻² ઘાત છેદમાં 6 ગુણ્યા 10⁻³ ઘાત બરાબર અહીંયા આપણે વેગ અચળાંક કે લખવાનું રહી ગયું છે. અહીંયા આવશે વેગ અચળાંક કે. એટલે આ બધા પરિણામોની અંદર આપણે વેગ અચળાંક કે જે છે આગળ લખવાનો છે. વેગ અચળાંક કે. હવે તમે વિચારો પરિણામ 4 ભાગ્યા 1 કરવાનું છે. 4 ભાગ્યા 1 કરો એટલે પહેલાં તો આ કે ઉડી જાય. 0.4 ભાગ્યા 0.1 એટલે 0.4ની પણ a ઘાત ભાગ્યા 0.1ની પણ a ઘાત એટલે આખાની a ઘાત લખાશે. અને આ બંને પદો સરખા જ એટલે ઉડી જશે એટલે બી વાળું પદ ઉડી ગયું. તો હવે એ મળી શકશે. ચાલો અહીંયા વધશે 10 પહેલાં તો, અને આ બંનેનો ભાગાકાર આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ તો 2.4 ભાગ્યા 6
અને એના ગુણ્યા 10 તો છે જ પાછા, ગુણ્યા 10 એટલે 4 જવાબ આવશે. આ બંનેનો ભાગાકાર 4 આવશે અને અહીંયા ભાગાકાર 4 આવે, 4ની એ ઘાત થશે. હવે વિચારો, અહીંયા 4 છે તો 4ની એક ઘાત લખી શકાય. અહીંયા જો, અહીંયા લોગ જોવાની જરૂર નથી, બંને બાજુ લોગ લઈને એ શોધશો તો પણ એ જવાબ આવશે. પણ હવે અહીંયા સહેલી મેથ્સની રીત વાપરો કે અહીંયા 4 છે તો 4ની એક ઘાત લખાશે અને 4ની એ ઘાત લખાશે. આધાર સરખો તો ઘાતાંક સરખો થાય, તો માટે 4 4 આધાર સરખો છે તો એ બરાબર કેટલા થઈ જશે? 1, એટલે એક ઘાત મળી ગઈ, એની સાંદ્રતાની ઘાતાંક મળી ગઈ. શક્ય હોય ત્યાં સુધી એવા પરિણામોનો ભાગાકાર કરો કે જેમાં પદો સરખા હોય. ચલો, હજી આપણે બી શોધવો છે. ચલો, બી શોધવો હોય તો શક્ય હોય ત્યાં સુધી પહેલાં એ જુઓ કે એ વાળા પદો સરખા હોય ને એનો ભાગાકાર કરો. તો જો એ વાળા પદો જે છે એ આ બંનેમાં સરખા છે, તો જો હું આ બંનેનો ભાગાકાર કરું તો એ ઉડી જાય તો બી આપણને સરળતાથી મળી જાય. તો એના માટે હું પરિણામ 3 ભાગ્યા પરિણામ 2 કરતા 3 ભાગ્યા 2 કરું તો પહેલાં 3ની અંદર ડાબી બાજુ કેટલા છે? 2.88 ગુણ્યા 10ની -1 ઘાત છેદમાં પરિણામ 2માં કેટલા છે? 7.2 ગુણ્યા 10ની -2 ઘાત બરાબર. ચલો, 3 ભાગ્યા 2 કર્યું એટલે કે ઉડી ગયા, એ વાળા પદ ઉડી જશે તો બી વાળા પદમાં શું વધશે? 0.4ની બી ઘાત છેદમાં 0.2ની બી ઘાત વધશે. હવે તમે આનો ભાગાકાર કરો 2.88 ભાગ્યા 7.2 અને હજી અહીંયા તમારે 10ની એક ઘાત વધશે, 10 વધશે એટલે હજી ગુણ્યા 10 કરું એટલે અહીંયા પણ 4 જવાબ આવશે. અને આનો ભાગાકાર કરશો તો 2 જવાબ આવશે. તો બી શોધવા માટે 2 રીત, કાં તો બંને બાજુ લોગ લો, કાં તો આ રીતે બંધ બેસતી ઘાત આવતી હોય એ રીતે લો. તો આમાં બંધ બેસતી ઘાત આવી શકે, આમાં લોગ લેવાની જરૂર જ નથી. કેમ? કારણ કે 4 એટલે આપણે 2નો વર્ગ લખી શકાય બરાબર 2 ગુણ્યા બીની ઘાત. તો આધાર સરખો તો ઘાતાંક સરખી થશે એટલે બી બરાબર કેટલા મળી ગયા? 2. તો આપણે પ્રાયોગિક અવલોકનોનો ઉપયોગ કરી બંને ઘાતાંક એ અને બી મળી ગયા. તો આપણને કીધું વેગ નિયમ શોધો, એટલે આ પ્રક્રિયા વેગનું વિકલનીય વેગ સમીકરણ લખવું છે. તો આ એ અને બી બંનેની કિંમત આની અંદર મૂકી દો. તો માટે વેગ નિયમ એટલે કે પ્રક્રિયા વેગ બરાબર કે ગુણ્યા એની સાંદ્રતાની સ્મોલ એ ઘાત છે. સ્મોલ એ ઘાત કેટલી મળી? 1 ઘાત લખવાની જરૂર નથી. બીની સાંદ્રતાની સ્મોલ બી ઘાત એટલે 2 ઘાત. એટલે આ વેગ નિયમ એટલે કે વિકલનીય વેગ સમીકરણ થઈ ગયું. પ્રક્રિયાનો ક્રમ પૂછાય તો 2 ને 1 3 થશે, પણ આપણને લખવાનું એ નથી કીધું. વેગ અચળાંક કે ગણવાનું કીધું છે. ચાલો, વેગ અચળાંક કે ગણવો છે. હવે તો આમાંથી કેને સૂત્રનો કરતા બનાવો તો કે બરાબર પ્રક્રિયા વેગ છેદમાં એની સાંદ્રતાની 1 ઘાત અને બીની સાંદ્રતાની 2 ઘાત. હવે ઘાતાંક આપણે જાણીએ છીએ, પણ અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ એની સાંદ્રતા અને બીની સાંદ્રતા કેટલી લખવી? 4 વખત આપેલી છે. તો તમે કાં તો પહેલા અવલોકનની આ સાંદ્રતા મૂકી અને કે શોધો, કાં તો બીજા અવલોકનની સાંદ્રતા મૂકી કે શોધો, ત્રીજા અવલોકનની સાંદ્રતા મૂકી કે શોધો, ચોથા અવલોકનની સાંદ્રતા મૂકી કે શોધો. દરેક વખતે એક સરખો જવાબ આવે.
એટલે તમારે કોઈ પણ એક અવલોકનનો ઉપયોગ કરી કે શોધવાનો. આપણે પહેલા અવલોકનનો ઉપયોગ કરીએ કારણ કે આ બંને સરખા જ સરળ રહેશે. તો માટે કે બરાબર, ચલો પહેલા અવલોકન માટે પ્રક્રિયા કેટલો છે? 6 ગુણ્યા 10⁻³ છેદમાં એની સાંદ્રતા એટલે 0.1 ગુણ્યા બીની સાંદ્રતા એટલે 0.1² થશે. તો માટે કે બરાબર, હવે જોજો 0.1 એટલે 10⁻⁻⁴ કેવા છે? ચલો 0.1² છે એટલે 10⁻⁻² એટલે 10⁻², કેવા છે? તો અહીંયા 6 ગુણ્યા 10⁻³ છેદમાં 10⁻1 ગુણ્યા 10⁻2 થશે. જુઓ છેદમાં શું થઈ ગયું? 10⁻³ બધું ઉડી જાય તો કે બરાબર શું વધ્યું? 6. 6 વધે માત્ર. હવે કેનો એકમ અહીંયા ભૂલ થશે. કેનો એકમ રફકામમાં તારવો. પહેલાં રફકામ કરો. પ્રક્રિયા વેગનો એકમ મોલર પ્રતિ મિનિટ. કેમ? અહીંયા ખબર પડી જાય આપણે સમય મિનિટમાં લીધો, સેકન્ડમાં નથી લીધો. ગુણ્યા આ મોલર ગુણ્યા મોલરનો સ્ક્વેર એટલે મોલરની 3 ઘાત. એટલે કેટલી ઘાત થશે? મોલરની 1 ઘાત, મોલરની 3 ઘાત એટલે મોલરની -2 ઘાત ગુણ્યા મિનિટ ઇન્વર્સ થશે. તો જુઓ અહીંયા મોલરની -2 ઘાત ઇન્ટુ મિનિટ ઇન્વર્સ થયું. અથવા બીજો એકમ મોલરના બદલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ લખું ને એની 2 ઘાત લખું. તો આ એકમને બીજી રીતે લખવો હોય તો -2 ઘાત અહીંયા આપો એટલે મોલની -2 ઘાત ઇન્ટુ માઇનસ માઇનસ પ્લસ લીટરની માત્ર 2 ઘાત ઇન્ટુ મિનિટ ઇન્વર્સ થઈ જશે. એટલે કેનો એકમ રફકામ કરવાનું એટલું. એટલે આ રીતે વિકલનીય વેગ સમીકરણ પ્રાયોગિક રીતે પ્રાયોગિક અવલોકનો પરથી મેળવવાનું. પછી કે શોધવું હોય તો 4માંથી ગમે તે અવલોકનનો ઉપયોગ કરો, જવાબ 6 જ આવશે. તો આ વિડીયો લેક્ચરમાં મેં સ્વાધ્યાયના વેરી મોસ્ટ આઈએમપી 2 દાખલા તો ચલાવ્યા, 4.10 અને 4.11. આમ આ વિડીયો લેક્ચરમાં કુલ આપણે 4.8, 4.9, 4.10 અને 4.11 દાખલા ગણ્યા. તો મિત્રો તમને મારો વિડીયો લેક્ચર સારો લાગ્યો હોય તો તમે સારી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.